ક્યારેય વિચાર્યું છે કે આપણા શહેરોને જે વીજળી મળે છે એના કેન્દ્રમાં શું છે? એક મહાકાય હીરો, પાવર ટ્રાન્સફોર્મર. પણ એને ચાલુ કરવું એ કોઈ સ્વિચ દબાવવા જેટલું સહેલું નથી હો. એ તો જાણે કોઈ સૂતેલા દૈત્યને જગાડવા જેવું છે. એક એવી પ્રોસેસ જેમાં જબરદસ્ત એન્જિનિયરિંગ અને ખૂબ જ સાવધાની રાખવી પડે છે. તો ચાલો આજે આ અસાધારણ પ્રક્રિયાને નજીકથી સમજીએ. તો સવાલ એ છે કે એક આખી ઇમારત જેટલા મોટા મશીનને સેફટી ચાલુ કઈ રીતે કરાય? આનો જવાબ કોઈ એક સ્ટેપમાં નથી, બિલકુલ નહીં. એ તો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ બધા સિદ્ધાંતો પર આધારિત એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે. આ જ પ્રોસેસ ખાતરી કરે છે કે ટ્રાન્સફોર્મર દાયકાઓ સુધી બરાબર કામ કરતું રહે. સારું, તો આખી પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? એ થાય છે ટ્રાન્સફોર્મરના સાઇટ પર પહોંચવાથી. પણ અહીંયા એક મોટું રહસ્ય છે. આટલું ભારે મશીન એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બને એટલું હલકું કેવી રીતે બનાવાય? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. તમે માનશો, પાવર ટ્રાન્સફોર્મરને એના સૌથી જરૂરી ઘટક એટલે કે તેલ વગર મોકલવામાં આવે છે. એની જગ્યાએ એને નાઇટ્રોજન ગેસથી ભરીને મોકલવામાં આવે છે. હવે નાઇટ્રોજન શું કરે? એ એક નિષ્ક્રિય ગેસ છે જે ટ્રાન્સફોર્મરની અંદર એકદમ સૂકું અને સેફ વાતાવરણ બનાવી રાખે છે. એટલે ભેજ અને ઓક્સિજન દૂર રહે, જેથી એના અંદરના નાજુક ઇન્સ્યુલેશનને કોઈ નુકસાન ન થાય. તો આ ટ્રાન્સફોર્મર ઓઇલ આટલું જરૂરી કેમ છે? એના બે મુખ્ય કામ છે. એક તો એ ગરમીને દૂર કરે છે અને બીજું હાઈ વોલ્ટેજને કંટ્રોલમાં રાખે છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ હજારો લીટર તેલનું વજન એટલું બધું હોય છે, જાણે કે ઘણી બધી ગાડીઓનું વજન ભેગું કરી દીધું હોય. આટલા વજન સાથે એને ટ્રાન્સપોર્ટ કરવું લગભગ અશક્ય અને ઘણો જ મોંઘું પડે. તો અહીંયા બધું સ્પષ્ટ થઈ જ જાય છે, નહીં? નાઇટ્રોજનનો ઉપયોગ કરવો એ ખરેખર એક સ્માર્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન છે. એનાથી ખાલી વજનની સમસ્યા જ નથી હલ થતી, પણ ટ્રાન્સફોર્મરના સૌથી સંવેદનશીલ ભાગોને એક પ્રકારનું રક્ષણાત્મક કવચ પણ મળી જાય છે, જેથી એ ખાતરી રહે કે પોતાની જગ્યાએ એકદમ પરફેક્ટ કન્ડિશનમાં પહોંચે. ચાલો, ટ્રાન્સફોર્મર હવે પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. પણ એને પાવર આપતા પહેલાં, એટલે કે વીજળીનો એક તણખો પણ અડાડતા પહેલાં, એક બહુ જ ઝીણવટભરી ચેકલિસ્ટને ફોલો કરવી પડે છે. આ એ સ્ટેજ છે જ્યાં બધી ભૌતિક તૈયારીઓ પૂરી કરવામાં આવે છે. આ 4 સ્ટેપ્સ ખૂબ જ પાયાના છે અને એમાં ભૂલને કોઈ અવકાશ નથી. જેમ કે સૂકવવાની પ્રક્રિયા. જો એમાં સહેજ પણ ભેજ રહી ગયું ને, તો સીધો શોર્ટ સર્કિટ થઈ શકે છે. અને અર્થિંગ, જો એ બરાબર ન થયું તો જીવલેણ પણ સાબિત થઈ શકે. એટલે દરેક સ્ટેપ એકબીજા સાથે જોડાયેલું છે. એકની સફળતા પર જ બીજા સ્ટેપનો આધાર છે. અને હા, આ બધું કોઈ અંદાજ પર નથી થતું. બધું જ એકદમ ચોક્કસ પ્રોટોકોલ પ્રમાણે થાય છે. આ જે એન્જિનિયરિંગ મેન્યુઅલ દેખાય છે ને, એ જ એની બ્લૂપ્રિન્ટ છે. દરેક ચેક, દરેક માપદંડ બધું જ કાળજીપૂર્વક નોંધવામાં આવે છે, જેથી કશું જ નસીબ પર છોડવામાં ન આવે. ઓકે, તો ટ્રાન્સફોર્મર હવે બહારથી તો એકદમ તૈયાર છે, પણ હવે વારો છે એની અંદરની તંદુરસ્તી તપાસવાનો. આને તમે એક પ્રકારની મેડિકલ પરીક્ષા સમજી શકો, જેમાં ઘણા બધા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવે છે એ ખાતરી કરવા માટે કે મશીન અંદરથી પણ એટલો જ સ્વસ્થ છે જેટલો બહારથી દેખાય છે. અને આ કોઈ નાની સૂની તપાસ નથી. 1 કે 2 નહીં, પૂરા 11 અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવે છે. આ બધા ટેસ્ટનો હેતુ એક જ છે: ટ્રાન્સફોર્મરના દરેક પાસાને બરાબર ચકાસવાનો. એના તેલની શુદ્ધતાથી લઈને એના વાઇન્ડિંગની ઇલેક્ટ્રિકલ ક્ષમતા સુધી, બધું જ. આ 11 ટેસ્ટને સમજવા માટે આપણે એને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું, તેલની ગુણવત્તા, જે એનું જીવન રક્ત છે. બીજું, ઇન્સ્યુલેશનની મજબૂતાઈ, જે એને શોર્ટ સર્કિટથી બચાવે છે. અને ત્રીજું, વાઇન્ડિંગનું પરફોર્મન્સ, જે સમજો કે એનું હૃદય છે. ચાલો, આમાંથી એક રસપ્રદ ટેસ્ટને થોડું નજીકથી જોઈએ. BDV ટેસ્ટ, એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ ટેસ્ટ. આમાં શું થાય? તેલનો એક નાનો સેમ્પલ લેવાય અને એને 2 ઇલેક્ટ્રોડની વચ્ચે મૂકવામાં આવે. પછી ધીમે ધીમે વોલ્ટેજ વધારવામાં આવે છે. જે પોઈન્ટ પર તેલમાં સ્પાર્ક થાય એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. સારું તેલ હોય તો આ આંકડો 60 kV કરતાં વધારે હોવો જોઈએ. જો ઓછો હોય તો સમજી લેવાનું કે તેલ શુદ્ધ નથી અને એનો ઉપયોગ કરી શકાય નહીં. આ ટેસ્ટ તેલની સુરક્ષાની ગેરંટી આપે છે.
તો આ બધી જટિલ તૈયારીઓ અને ટેસ્ટ પછી આપણે હવે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છીએ. આ એક ક્ષણ છે જ્યાં આખી પ્રક્રિયાનું સાચું મહત્વ સમજાય છે અને આ મશીનને એનું સાચું બિરુદ મળે છે, ગ્રીડનો અદૃશ્ય હીરો. આ જે વાક્ય છે એ સીધું એન્જિનિયરિંગ મેન્યુઅલમાંથી લેવાયું છે અને એ આખી વાતનો સાર છે. એમાં મુખ્ય શબ્દ છે સંતોષકારક કામગીરી. મતલબ કે લક્ષ્ય ખાલી ટ્રાન્સફોર્મરને ચાલુ કરવાનું નથી, પણ એ ખાતરી કરવાનું છે કે તે આવનારા વર્ષો અને દાયકાઓ સુધી ભરોસાપાત્ર રીતે કામ કરતું રહે. એટલે જ હવે પછી જ્યારે પણ આપણે કોઈ સ્વિચ ઓન કરીએ અને તરત જ લાઇટ ચાલુ થઈ જાય, ત્યારે યાદ રાખવા જેવું છે કે પડદા પાછળ આ એક અદૃશ્ય હીરો કામ કરી રહ્યો છે અને એને જીવંત કરનારી આ ઝીણવટભરી પ્રક્રિયા જ છે જે આ બધું શક્ય બનાવે છે. એ આપણી આધુનિક દુનિયાનો પાયો છે, સાચે જ? અને આના પરથી એક મોટો સવાલ મનમાં આવે છે. ટ્રાન્સફોર્મર કમિશનિંગની જેમ એવી બીજી કઈ છુપી પ્રક્રિયાઓ છે જે આપણા રોજિંદા જીવનને ચલાવે છે, પણ આપણું ધ્યાન ક્યારેય એના પર જતું નથી? કદાચ એર ટ્રાફિક કંટ્રોલના જટિલ અલ્ગોરિધમ્સ હોય કે પછી આપણા ઘર સુધી પહોંચતા પીવાના પાણીને શુદ્ધ કરવાની સિસ્ટમ હોય. આ એક એવી દુનિયા છે જે આપણી નજર સામે નથી, પણ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.